ભાઈ કેટલાય છે હોટલમાં જમતા હશે, હોટલ ની અંદર વાહન ધોવા વાળો કોઈ હારી જ્ઞાત ન હોય. અમુક ખોટું લગાડવાની વાત નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચમ વર્ગીકરણ કર્યું છે? તો દરેક વ્યક્તિના કામને લઈને એનું વર્ગીકરણ કર્યું છે. ઘણા કે એસટી છે, આ એસટી છે એટલે નોખા બેડી, એ નોખા નહીં બેહાડતા. એ વર્ગીકરણ કામના લીધે કર્યું છે કે એસટી વર્ગ તો જે કાર્ય કરતા હતા એ કાર્યના હિસાબે બધાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને હિન્દુ ધર્મ એ પવિત્ર શુદ્ધતા એની નિશાની છે. પછી જે કાર્ય કરતું હોય, માંસ મચ્છીનું કાર્ય કરતું હોય, જે આપણે કહીએ કસાઈ જેને કહેવાય, પછી કસાઈની હારે બેહીને એના હાથનું પાણી પીવીએ તો વિચાર એના કેવા જ આવે. ભાઈ બોલો હા દોડ દોડ કરે છે નતે બરાબર. રાશિયાણા રહેવાનું સિદ્ધપુરમાં. સિદ્ધપુરમાં ભાડે પોતાનું એ જગ્યા લીધા પછી એવું થાય છે એ જગ્યા છે ને પહેલી સભાવાળો મારો ભગવાન કે છે વેળામાં છે ભવાની 32 માતા કો છું. એને ભાડાની જગ્યા છે, માટલા પકાવતા હોય ને ભાડાવાળી જગ્યા કઈ સિદ્ધપુર લીધી એની વાત છે. જે હોય સત્ય બોલ, શોધમાં છે. ભોવાજી ભાગ નથી જોતો તમારી જગ્યા. તો મારો ભગવાન એવું કહે છે નહીં કે સિદ્ધપુરની જગ્યા લીધી, પ્રજાપતિની જગ્યા લીધી ને ભાડાવાળા કુંભારની જગ્યા લીધી. અને એ કુંભારની જગ્યા લઈને જે જગ્યાએ તમારી ઘરથાર બનાવી, જે જગ્યાએ તમારી ઘરથાર છે એ ભૂમિની અંદર, એ ભૂમકાની અંદર નેચે દેવ છે. અને એ દેવ ઉપર તમે માટી વાળી નો છે. પછી મારો ઈશ્વર એવું કહે છે કે એનો જીવ બેહાડેલો હતો તમે ઉખેડીને બહાર નો છો. સાચું બોલ. ભાઈ મારો ઈશ્વર કે અસન વેળાએ હું શેન ભવાની 32 માતા કો સુન કદાચ હોયથી હેડો હોયથી હેડો કાકોસી ચોકડી ન બતાવું મારું નામ સદેની લે. કાકોસી ચોકડી થી કદાચ આગળ જઈએ એટલે બિંદુ સરોવર નું સર્કલ આવે, પાછા રહીએ એટલે કાકોસી ચોકડી આવે. જમણી બાજુ ઢાળમાં વળીએ એટલે પેલું આવે છે પરમારાનું, બીજો ઠાકોરની ગળી, ત્રીજું આવે છે કુંભારાનું. તો મોંજી દુનિયામાં શેન ભવાની 32 માતા ભાઈ. અને બરોબર મારો સધીનો રોમ કે છે કે ના ઉગમણું ના આથમણું ધરવાતા મોઢે તારી ગંદી દીધી. હે શેની મૂર્તિ બહાર નો છે? હે ચોનો ખ્યાલ ચોકા બરોબર. સિદ્ધપુરની સરસ્વતી નદી માં મશીને આવ્યો, પુલ ઉપર ઉભો ઉભો છૂટો ઘા કર્યો તો મંજેક ડોની માતા બોલ. અને આ મૂર્તિ બેઠી હતી શું? આ મૂર્તિઓ નો હિસાબ પછી તને ચાલુ છું પૂરા ગવા થાય છે. બીજો વળગા કૂતરાની ઘોડે આમ થયું, મોઢમ થયો, આમ થયો, ખાઈ જોઈ મરી જોઈ વાળી વાત છે. બોલો સભાવાળો મારો ભગવાન કે છે કે જેવ જેવ ત્રણ મૂર્તિઓ તો છૂટી ઘા કરીને આવી છે. અને છૂટી ઘા કરીને આવ્યો અને આજે ડેરાતન બેઠાયેલો છે. હું શેન ભવાની 32 માતા કો છું.
કારણ કે કોઈ બી નાનું મોટું દેવ હોય ને એની અંદર શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય ને તમે એ વસ્તુ ઉપાડી ઘા કરી નાખીને આવો માધવ મૂકે નહીં કહેતા કે ઈટમાં દેવ છે 20 રૂપિયાના નાળિયેરમાં દેવ છે. બધી વાત બરોબર ડોશી. શું કર્યું છે શું નહીં કર્યું મને માતા જોન છે. હું 32 લાખની માતા છું, 36 લાખનો મારો ભોગો છે જગતમાં જેવું છે. શંકર એ જેવું ખેડી દાનનો સંતન વખો વેચાણો શેની મૂર્તિ હતી યાદ છે? એક ગોગાની હતી, એક મેલડી હતી, એક સધી હતી. એના ગોખલા જૂના ગોખલામાં 3 મૂર્તિઓ હતી, ધૂપડીઓ ડીવીડીઓ હતી, નેસે લાલ લુગડું પાથરેલું હતું. આ તો બધું લઈને કાળા ધબલા ભરી જઈ ઉપર ઉભો રહીને ઓમ ગાવા દીધું. બસ વખતન વેટાય ના વેટાય તંચો નરતી હતી એ ગોખલામ કરી દીધી. અરે કોઈ ના કર્યું તંચો કેતો તક દીવા તૂટતા દીધું. એની જગ્યા મને ઉપાડીને હશુતર વખો આવ્યો ને સભા વાળો મારો ભગવાન કહે છે 2 અગરબત્તી સદીની ચાલુ કરજે અને માફી મોકલે મારી તારું જે છે મણમોટી ધર્માદુ કરે અને પાછા જે લાઈન થાપણા આલવી પડશે. ગરથા રૂપિયાથી લીધી છે મને જેવને રૂપિયા જ નથી ખરીદ્યું. બે ભૂમકા તે પૈસા જ લીધી છે કોઈ જેવને મને ખરીદી શકે તું નો ખરીદી. વખો તારે એટલે પડ્યો છે હું માતા કો છું પણ 3 મહિના થતા થતા તારું દુઃખ મટી જાય તો પાછા જેવો લાઈન તાર ઠેકણું પાડવું. રેડી? 2 અગરબત્તી ચાલુ કરી બોલો બાપા. મનતા મોની તો 51,000 રૂપિયા માતાજીની સેવામાં મનતા છે એમ કેવત ખબર પડે આબરૂ રહી ગઈ બધી મોટી લાગ પટેલ નોની પાવરના પટેલ. આગળ બીજું આવ્યું બોલો. હા પરમ ઘુમાવ હોય તો પગ ખેંચે છે ડોશીઓ 1,02,000 બાયડીઓ 1,02,000 બરાબર. કોઈ નાનું છોકરું તમારું મરી ગયું કરીએ હે તમાર પોતાની વાત છે. શું નામ છે? મિલન. સરસ પણ મજા છે. ના લ્યો 3 નંબર. બાળ પૂર્વજ અને શિગોત્રાનો વખો કરો તમારો પોતાનો છોકરો મરેલો છે એને બેઠક ને અહીં આલી પધરામણી ને અહીં કરી એ છોકરું તમે મૂંઝાવો પગ ખેંચીને તોડી જાય. એના નામનો એક પોણિયારે દીવો ભરો શાંતિ થઈ જાય એટલે માતા કે તમારે કરવું. રેડી? ધક્કુ મારજો એનો પોતાનો
એમ કર્યું ગાય લ્યો લ્યો પણ કાળી લઈ કાળી કાબરી એવી લીધી હે પેશમ લેણિયું કરું એક ગોગાનું સેવા કરો થોડી ગોગા શેકો તમે કરશો શું થાય હું આજે આવ્યો ના એક લીંબુ એક મુઠ્ઠી અડદ માં સાત વખત ફેરવીને બહાર કે જે દેવ છે હું ભુવાજીને પૂછે બાકી તને તાવ આયા કરે છે કે વસ્તુ બહારની છે પણ પેલું મટી જાય પછી એનો રસ્તો કાઢી આવ્યો મોણન તને ન માલે કાર્ય મોણન મોણે કર્યું છે રેડી હાલનું નહીં 2014 થી છે રેડી લીંબુ નડદ માં ફેરીને બાર બોજ તાવ થઈ જાય જય આશીર્વાદ બંચમ કર્યો બે અગરબત્તી ચાલુ કરો ને એક કોણિયાર દીવો ભરો બધું શાંતિ થઈ જાય રેડી બોલો ભાઈ આગળ 3 મહિનાની બાદ હાલી શાનું હા આગળ બોલો હાલ શું કરે કશું હોતો બે અગરબત્તી માતાજીની કરજો છોકરાને લઈ આવજો માતાજીનું બે અગરબત્તી ચાલુ કરો છોકરાને લઈને ભલે આવતા રવિવાર આવો એના આગળ રવિવાર એ કુદરતી છે નક્કી કુદરતી છે બોલો શ્રદ્ધાળી છો માતાજી માનતા નહીં બે સોડીઓ છે છોકરો નહીં તમારી મમ્મી છે કે છોકરાની માં તારા આવું છે નાતે તણી મોનતો નહીં તો તણી વગર તો છોકરો આલું છે ચમ દારૂ પીવે દારૂ નથી છે તો આવતા છે મને ભગવાન માતા મોનતા નહીં છૂટું કરીને બીજું કઈ મોય છોકરો તો તાર રસ્તો છે ચમ કે ભાઈ મારે એક નિયમ છે ઘણાને એવું થતું હશે કે ભોજી માતા એવું ન બોલે ચમ કે ધણી આપણા કિતાબ ન હોય ને આપણે વસ્તાર જોતો હોય ને માતા માનવા તૈયાર ન હોય તો પછી રસ્તો શું એમ કોઈ રસ્તો જ નહીં કારણ કે ખોળો ભરાવો બે માણસ જરૂર પડે અને બાળક એવી વસ્તુ છે કે પતિ પત્ની વગર શક્ય જ નથી સમજે એટલે હીરો આવે અને આઈને હીરો માગે તો તેને માતા આશીર્વાદ આલે કે ભાઈ હારું તારે માતાજી ભગવાન તારે હારું કરશે બાકી દેવ એવી વસ્તુ છે કે દેવ માણસ એટલું જીતેલું છે ને એનાથી 1000 ગણા દેવ જીતેલું છે દેવની જીદ આગળ કોઈનું કશું ન થાય એ આવશે એના મનથી શ્રદ્ધા રાખશે પોતેડું ચોખ્ખું રાખશે 1000% તાર દાડો ચડશે પછી તું મોડાઈ તું એને કે હું નહીં રેવું તું આય એ આવે આયા ને પછી ભાવથી નહીં આવે તો એમાં કોઈ ભલેવાર નહીં ભાઈ કેમ કે તાર જેવી હજારો બાઈઓ આવે નહીં કેતા ભુવાજી મારું કોમ નથી થતું ના થાય કારણ કે એક ભાવથી આવવું હોય ને આવતું હોય ને એકને મોડાઈ તોડીને લાવ્યું હોય જોને જરૂર માતાજીને છે કાર્ય
કારણ આ છે, મેન વસ્તુ કારણ એ છે. હું 2 મણ આવતું હોય ને 1 ભાવથી આવતું હોય ને ધણી ભાવથી ના આવતો તો કાર્ય ન થાય. કારણ કે દેવને શું છે, દેવને કોઈ પૈસા ની કોઈને તો આગું કરવાની નહીં. નોકરી જેવું તો પછી નહીં કે તમે આયા ને હાજરી પુરાઈ ગઈ, સેલેરી એનો પગાર ખાતામાં લીધા, એવું તો છે નહીં. માતાને તો એવું છે કે તું ને તાર ભાઈ બીજો આવવાનો શ્રદ્ધા વાળો, એનામાં એટલા હસી જોગમાં આલે ને કરતા જે વિશ્વા રાખે ના આલે. હે ના એ તો પણ હાહુ આવે તો ખબર પડે. તો એ નડતું ઘર લેવા જ નહીં. નહીં નહીં એમને લઈને આવે. જમાઈ લાવશો તો ભગવાન આવશે, પણ જમાઈ નો ભાવ નહીં હોય તો ભગવાન શું ઉપરથી ભગવાન ને આશા ન થાવ. એ ભાવથી શ્રદ્ધાથી આવશે કે ના 1000% મારું વય જાતા પૂરું થાય તો થાય. તમારે મારા ઘેટે કોણે ખેંચી લાયા છે નથી થવાનું. હા અને તણી જો હું કઈ કહેવાનું કે તો ભાઈ રહેવું છે રાખવું છે તો હું કહું એમ આપણે માતાજી નામથી શ્રદ્ધા ટેક રાખવી પડે. અને તું કેમ થાય તો બેહી રે, હું આ હેડી મારા બાપ નહીં, તું ને તાર ભાઈ બીજો મળશે. કારણ કે જે જરૂરત કો તારે એકલા તો છોકરો જોવો એવું તો છે નહીં. ધણીને તો જોતો હોય છે ને, એને એમ તો કોક કહેતો હશે કે ભાઈ તારે વસ્તારવો તારો. હા પૂરું થાય. ના ચોખ્ખું કે નહીં એમ તો લાસારી છે. હા છોકરો જોતો તો હું મોઢા પર કઈને પકડીને જ લાવવો મળે કે ફરક પડી ગયો. બરાબર. ગામ કયું તમારું? શીતળવણ નાતે. બરાબર. જો શીતળવણામાં તમારો ગોગો તો ખરો, ગોમ સાઈડમાં પણ ગોગ છે. અમારે હું ગોગો કે તમારી ક્ષેત્રપાળ કે કોઈ ભૂમિઓજી કે કોઈ પાથીજી કે સાબરકોટા વાળા પાથીજી કે ઠીક છે, કાઠિયાવાડ વાળા કે સુરાપોરા, કચ્છ વાળા કે વસરાજ દાદા. ગોગો એક નો એક ગોગો છે. અને પિતૃ જે છે એ અકાળ જે મૃત્યુ થયેલું છે એ પિતૃપતિ છે. 12 થી 13 વર્ષ. અમારા ભાઈના નતો સમંડાયા ફોનમાં પૂછાયું તો હતા નાળે મેલ મારતું હતું નાળે તારી આયા ભાઈના એક માણસ થોડો મોટો ઉભે પૂછાય ઉવારે હાજી બતાવ્યો હતો કોઈ નાળે બેહાડે તો તારી નારિયેળ છે નું બેહાડ્યું. નાળે માતા કીધું તો કે નાળે એક ઘરે બેહાડ્યું અને એને મહિના પછી 2 મહિના બાદ કે તારી છોકરાને દેખાય. માતા કીધું તો હીરો કે પિત્તર છે. હવે પિત્તર છે એ પિત્તર તરે નહીં. સમંડાઈ કીધું તો એની સમય આવે તો ઘડીએ વતન પિત્તર તરે, એમને ડાયરેક્ટ પિત્તર ન તરે. અકાલ મૃત્યુ થયેલી હોતો તો પિત્તર બને. પછી 100 વરે ખાઈ પીને જે આવવું ને 12મું ગંગા થાળી બધી કરી હોય તોય પિતૃ થઈને પાછા આવે એ મુનાય માં.
વાડામાં જે માતા ઈ જ બતાવે બધું. હા, એ વાડામાં જે પિત્તર છે એ ભૂમકાનું પિત્તર છે. જે ટાઈમે તમે આવીને વસ્યા એ ટાઈમનું પિત્તર છે. હા, વસરામ વાળા છે. હા, એટલે જગ્યા તો તમે એની જગ્યામાં રહો છો, એ થોડું તમારી જગ્યામાં રહે છે. પહેલા અહીંયા બીજા રહેતા હતા પસંદ નથી. હા, એ જે બીજા રહેતા હતા એમનું પિત્તર છે. હનુમાનના હાથે હે કોઈ દેવ હનુમાન બેહાડવું છે પેલા. નહીં, એક મહાકાળી છે, કાળકા ખરી, કાળકા છે. ઠીક છે. એટલે મેન વસ્તુ તમારે પિત્તરની તકલીફ છે. અને ગોગો એ જે જૂના જે જગ્યાએ રહેતા હતા ને 70 વર્ષ તમે રહેવાયા એ ગોગો ઈ એનો. હા, સીતા તો નથી અહીંયા. હાલ તમારે સીઝન ધંધે પોણી બધે રેડી વે જાય કમ્પ્લીટ પેલામાં પાકમાં પછી ઠેકાણો પાડનો રેડી પછી આવે શું કરો? પછી પૂછું 3 મહિને મને પૂછું પાછું સુગરનો હું કોણે પીયો, સુગર મને બધી ગઈ પાછી ટેબ્લેટ ભૂલી રહી ભાઈ. કેટલી છે રવિવાર ત્યાં બાદ થઈ ગયો મને 1 મહિના પાછી 300 માં થઈ ગઈ ભૂલી રહી. 300 ઉપર ગઈ 2 અગરબત્તી ચાલુ રાખો માતાજી ઉપર ટેક રાખો ધીરે 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 3 મહિને 4 મહિને કબ્ર વહી જાય ઠીક સમય લાગે જન્મથી બોલતી નહીં કયા બોમરા કાક્ષેલા હાસોથી આગળ માર પાડે. કાછેલા બરાબર શું નામ હે બોલ પપ્પા શું છે હે હેલો હવાર વાળો હવાર વાત કરી હતી દોડી જાય પકડાય એમ જે કોણ કુચાવાળા નાતે બાતે થાય છે બધા દવાખાના લઈ ગયા ડોક્ટરે ગોળી આપી ડોક્ટર શું કીધું ડોક્ટર કે કંઈક આપતું ને વિચારવાયું તો લાગે બરોબર એ પગની આટલી બીજી ગુજારી રહે છે અને 8 દિવસથી છે 8-9 દિવસથી અને આ કંડિશન કોઈ કઈડ્યું કર્યું નહીં એના પહેલા 20 દિવસ હું હોઈ જાઉં ખાટલામાં અને આ હાલત હતી હું હાજર રહી ગયો એટલે ભાઈને એને પકડ્યો એ જ બીજે દાડાને પકડી જશે અને પણ મને એવું નહોતું થતું હું તો કાયદેસર બોલતો તો ખાતો નહોતું આ તો ખાવાનું બંધ નથી ને એ બસ પકડે ને કાલની વાત પકડવા વળી અને ચાલવા વળી અને એના બેરનો બાતે થઈ ગયું હા મને કાલે એને 5 વાગે પકડ્યો પછી હું દવાખાને લીધું પછી આજનો ઘરે આવીને પાછો અમને ભાભીને પકડી નાખ્યા એમ ગળા દબાઈ નો બોલ પપ્પા બોલવું તો પડશે તમે આયા હું કરવા હોય પપ્પા કેવા બોલ પપ્પા 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 હું શું હમણાં જો પેલું પપ્પા હારું 2 અગરબત્તી ચાલુ કરો માં ઉપર ટેક રાખો કોશિશ કરશે તો બોલશે તો કોશિશ જ નહીં કરે તો ના બોલવાની કોશિશ કરે પહેલા જ ફેર 5 દિન બોલવાનું ચાલુ થઈ જાય પછી આપણે શરમ રાખીએ આપણે ન બોલીએ એ આપણી ભૂલ છે હા. બે અગરબત્તી કરે જો માં ઉપર ટેક રાખો રાઈટ 10 મિનિટ ટેક રાખો ના આવા ટેક રાખો બોલો ભાઈ આગળ કોઈ ના આવે જો પેલા હા, એ મત હે શું નામ છે સર ગોમજી તમાર કુચાવાળા તમે રોય જગ્યા છે નહીં આમાં ગોમની છે ગોમની તો બરોબર પણ તમે રોય છે નહીં
તો હાલ તો અમારી પણ ગોમના બધા વાડા પાડી લે એમ કાયદેસર પ્લોટ પાડી લે એ વાળો તેનો છે વાડો કોઈનો ને ગોમનો છે તો ખરો એને પ્લોટ પાડી ના ના પ્લોટ પાડ્યો એટલે ખરો હતો એમ. તો તમે કબજો કેટલો કર્યો અમારા ઘરે રહ્યો જ ઈ ગોમબાળે પ્લોટ આલ્યા કે તમારી રીતે તમે રહો ગોમવાળા આલે તમારી રીતે દમન ના ના કર્યું ગોમવાળા આલે અમારે પેલા ગામમાં રહેતા હતા રહેવાની વકડાશ પડતી હોય ગામવાળા કે અંદર ગોમમાં રહેતા તમે જૂની કરતા પછી અહીંથી આવ્યા સરેડામાં બહાર આવ્યા. એટલે વકડાશ પડતી એટલે બધા કે તમે ગામવાળા કે વકડાશ પડે ગામમાં રહેવાની તમે બહાર જતા રહો. ઈ આ ઓય નવી કરતા કેટલા વર્ષે 40 વર્ષ 40-45 વર્ષ એટલે ઈ ઊંઘો તારે જ આવું બધું થાય તમે હમણાં બે ભાઈ એક મહિનાથી કન્ટિન્યુ છું 20 દિવસ મને થયું ને 10 દિવસ એ ભાઈને આ ભાઈ પકડી બરાબર જે કોનું પ્રજાપતિ કેવા પ્રજાપતિ પ્રજાપતિ મારું આપને ધન્યવાદ તમે આવ્યા હતા ને ઓય મારે ભણત ને ઘરે આવ્યા આપણે ભોળાનાથ મુલાકાત ઓય ધનિયાવાળા વાળાની બોટ વાળાની તમારે હગાવાલા બોલો એક જણ બોલો આગુ શું કર્યું આ ભાઈને જે આ બોટ કર્યું બોટ કર્યું પહેનાયો બાકી છે હજી હગાઈ કર્યાને 2 મહિના જ થયા છે અને કાલે સમાચાર મળ્યા છે કે ચોથા મહિનામાં લગ્ન છે ભાઈના પણ કન્ડિશન બહુ ખરાબ છે અમે સારો જવાબ જ નહીં આવ્યો તકલીફ તો આ 2 મહિના તે શીખવા તો પેલા એને તો 8 દિવસ જ છે 8 દિવસ એ છોડીને હગું પેલા તો પોસેલું કરેલું કે ડાયરેક્ટ વોચ કર્યું આ ભાઈને પેલા એક બીજે હગાઈ થઈ હતી આગળ બીજે બરાબર એ ચોસી હતી બરોડા એટલે બરોડા છે જાગડી જાખડી ઘણી વાર બાદ બસ એને તોડ્યું કોઈ એને તોડ્યું રાગ ના આવ્યો એટલે રાજી એટલે તમે તોડ્યું કે એને તોડ્યું ના બે હાથમી ની જે હોય હાસું બોલજો હાથમી રાજી હાસું બોલજો હા રાજીભાઈ છૂટું કર્યું રાજીભાઈ એટલે અમારે હાટ હતા કાકા બાકાની છોકરીના એટલે તમારે છોડી હાથે ના આલી કે એને ના આલી અમારા ભાઈની છોકરી હાટ આપી હતી અને એનો ઈ કે જાગડી કરી દીધું બરાબર હા. આખું અમે હાટા હતા અમારા હાટા હા પછી અમારે ફોન પગ બન્યું એને ને દઈ શેને આ બન્યું છોકરીને છોકરી અમારા હાથા અમે કાકા છોકરાને. છોકરી આપેલી હતી ને એને ને અમે વાળા છોકરાને બેને ફોનમાં રાખી છોકરી ના અમદાવાદ રહેતી ફોન અમે એને કોકતા રાખી હા. એમાં રાખી ના આવી બે ફેરા સમા ધોન કરી ત્યાં ઢાળા પાડ્યો પાછી હોય એમને એમ થાવ એટલે ભાઈ રાજી અમે શું બરાબર આ વાત એને કેટલો ટાઈમ થયો એની જેમ તો ઘણો દોઢ વર્ષ જેવું થયું. વર્ષ જેવું. હા જગન બચન બોલતા નહીં શું લાગે છે હો શકતા ને બોલો કે હો હે? સેમ કોઈ આમ અંધશ્રદ્ધા વાળું ડોક્ટર વાળું લ્યો આ મટાડો હેડો આવવાને મટાડો હેડો આમ કે અંધશ્રદ્ધા છે હવે બાતે થાય છે બટન ઉડી ઉડીને બટન ગોતરા ગળા પકડે છે કોઈ મટાડો હેડો કેવો એની મમ્મી બગડીને રાતની આખી રાત હું નહીં કરી કે મારા ભાઈ આશરો કાપો એમ એને લઈને આવ્યો કીધું આપણે ભુવાજીભાઈ જઈએ માતાજીભાઈ ને એને પણ બતાવી દઈએ એમ એ બીઆઈ ગઈ છોકરી હારો મારી આટલે તારી વાત પડી હોય ને આર્યું તું દેવ હોય ને આ દેવ ઓના ભેળો વીર અને ઓના ભેળો એક લપ હોય બીજી એક તો તમારા ઘરના છે ને એક લપવાના ભેળું છે આ 3 વસ્તુ ઘડી છે દેવ છે પડે છે ને લપ છે એનું હળવાયું થાય છે મારી નો કોઈ મરી દો એવી વાત છે તો મટી જાય કંપે તો માતા કે તમારે કરવું કરવા તૈયાર હા હાલ જ મટાડી દઈએ બહારનું કે પોવો છો તમે ના આ પહેલી વાર જ આયા આખા
બેહો શાંતિ. કેટલો થાય? બખોરો ઓછો કરો.